આદિવાસી પટ્ટાના ટાઈગર નેતા એટલે કે ચૈતર વસાવા છે તેમનું વર્ચસ્વ કેટલું સ્ટ્રોંગ છે એ સૌ કોઈ જાણે છે અને તેને જ લઈને ક્યાંક છે તેમને જેલવાસ ભોગવવો પડતો હોય છે તેવી આદિવાસીઓમાં ચર્ચા છે કારણ કે ચૈતર વસાવા બેખોફ થઈને જનતાના જે અવાજો ઉઠાવે છે ખાસ કરીને જે આદિવાસી પટ્ટામાં જે સમસ્યાઓ સર્જાતી હોય તેને લઈને સત્તાધારી પક્ષ સામે મોરચો માંડતા હોય છે। ફરી એક વખત એવી જ ઘટના બની કે જૂના કેસોને લઈને ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની સજા થઈ અને હવે આમ આદમી પાર્ટી સાથે જ આદિવાસીઓ મેદાને છે અને આજે જે નર્મદા જિલ્લાનું ડેડિયાપાડા છે ત્યાં પીટા ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ભેગા થવાના છે, સભા યોજવાના છે। પરંતુ આ પહેલા રાધિકા રાઠવાએ મોટો આરોપ કોના પર લગાવ્યો છે તેના વિશે વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। આમ આદમી પાર્ટી ચૈતર વસાવાને લીધે આદિવાસી પટ્ટામાં સ્ટ્રોંગ છે એ સૌ કોઈ જાણે છે અને ચૈતર વસાવાનું જે પ્રભુત્વ છે, પોતાનું વર્ચસ્વ છે તેને લઈને આદિવાસીઓનું તેમને એટલું સમર્થન મળી રહ્યું છે તે જેલમાં જતા હોય છે ત્યારે આદિવાસીઓ અવાજ ઉઠાવતા હોય છે, તેના સમર્થનમાં આવતા હોય છે ત્યારે ફરી એક વખત જ્યારે ચૈતર વસાવાને જે વનકર્મી પર હુમલાનો જે કેસ હતો તેમાં સજા થઈ છે તે અને તેમના પત્ની સહિત બીજા આરોપીઓ છે ત્યારે જેલમાં છે ત્યારે એના સમર્થનમાં જ ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખાસ કરીને આદિવાસીઓ છે, અલગ અલગ રાજ્યમાંથી આદિવાસીઓ આવ્યા છે તેમના સમર્થનમાં આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે પીટા ગ્રાઉન્ડ ખાતે સભા યોજાવાની છે તેમના સમર્થનમાં। તે પહેલા જ્યારે રાધિકા રાઠવા છે તેમણે ચૈતર વસાવાને લઈને અનેક ખુલાસા કર્યા છે, સાથે તેમને જે સજા આપવામાં આવી છે, કોના લીધે આપવામાં આવી છે, શા માટે આપવામાં આવી છે તેવી અનેક જે તેમણે જે વાતો કરી છે, ખુલાસા કર્યા છે તેના વિશે જ વાત કરવી છે। સૌથી પહેલા તેમની સાથે જે સંવાદ થયો છે તેના પર નજર કરીએ। બેન, ચૈતર વસાવા અત્યારે જેલમાં છે, એમના ધર્મપત્ની જેલમાં છે, બીજા પણ ઘણા બધા લોકો જેલમાં બંધ છે। આમ આદમી પાર્ટીના નેતાઓ લડે છે એટલે ક્યાંક તમને એવું લાગે છે કે ભાજપને નડતા હોય એટલા માટે આ બધું કરવામાં આવતું હોય? આ સ્વાભાવિક જ છે। કેમ ચૈતરભાઈ વસાવા, કેમ એમને દર વખતે જેલમાં નાખવામાં આવે છે? અમે તો આ સુધી જોયું ને કે કોઈ ભાજપનો ક્રિમિનલ, સૌથી જે મોટા ક્રાઇમ વાળા માણસો, ધારાસભ્યો છે એ હમણાં સુધી જેલથી બહાર છે, એ લોકો કેમ જેલમાં ગયા નથી? અને ચૈતરભાઈ આદિવાસી છે એટલે એમને વધારે ટાર્ગેટ કરો છો? તો હું આ જે પણ આ નિર્ણય 7 વર્ષનું ચૈતરભાઈ વિરુદ્ધ જે આ સરકારે અપાયું છે એ તદ્દન ખોટું છે અને અમે એમને બહુ માન્ય રાખતા નથી। અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવા તૈયાર છે અને ચૈતરભાઈને જેવી રીતે આ ભાજપના જેટલા પણ નેતા છે મળીને દબાવવા માંગે છે, હેરાન કરે છે, એમના વાઈફને પણ હેરાન કરે છે અને ખોટી રીતે એ સજા પાત્ર છે જ નહીં તો પણ, અને બાળકી છે એનું શું ગુનો? અને એ બહુ ખરાબ રીતે જેલમાં એ લોકો હમણાં રહે છે, તો એ અમારા સમાજને ગમતું નથી એટલે અમે ચૈતરભાઈના સમર્થનમાં આજે ડેડિયાપાડા આવ્યા છે। આદિવાસી છે એટલે નથી ગમતા કે આમ આદમી પાર્ટીમાં છે એટલે નથી ગમતા? હવે એ સરકારનો પ્રશ્ન છે। ચૈતરભાઈ બધા માટે લડત આપે છે, એક મક્કમ લીડર છે અને જેટલા પણ પ્રશ્નો છે, અમારા જંગલ જમીનના પ્રશ્નો છે એ ઉઠાવે છે। તો એટલે ચૈતરભાઈને અંગત રીતે કેવી રીતે હેરાન કરો, કેવી રીતે ખોટા કેસીસમાં એમને ફસાવો અને એમને દબાવો અને એમનું મનોબળ તોડો, આ ભાજપ આ જ પ્રયત્ન કરે છે અને રોજે આ જ વિચારે છે કે કેવી રીતે ચૈતરભાઈને આપણે હટાઈએ એવું કરીને। 1 મહિનાથી નાનું બાળક છે પણ એમની સાથે એના જે મમ્મી છે એમની સાથે જેલમાં બંધ છે। આ માટે આમ આદમી પાર્ટી શું કરે છે એમના માતા પિતાને બહાર લઈ આવવા માટે? 15-20 દિવસની નાની બાળકી છે, અમને ખબર પડી કે રોજે રડે છે, ત્યાં અંદર પરિસ્થિતિ જેલમાં નથી સારી, તો કંઈ પણ એ બાળકીને થઈ ગયું, આટલા નાના બાળકને, તો કોણ જવાબદાર છે? તો ન્યાયતંત્રને થોડું જોવાની જરૂરત છે અને આમ આદમી પાર્ટી લીગલ હેલ્પ પણ એમને પહોંચાડી છે અને આગળ જે પ્રોસેસ છે હાઈકોર્ટમાં, અમે એ પ્રોસેસમાં લાગી ગયા છે। ધારાસભ્ય ચૈતર વસાવાને આ પહેલી વાર નથી, અનેક રીતે તોડવાનો પ્રયત્ન થયો। હમણાં 8-9 મહિના પહેલા પણ તેઓ જેલમાં હતા, સંજય વસાવાને કાચનો ગ્લાસ મારવાની બાબતે, એમાં પણ જેલવાસ ભોગવીને આવ્યા, ફરી વાર આ જેલવાસ ભોગવવાનો વારો આવ્યો। જો આ જ રીતે લડત ચાલુ રહે, આ જ રીતે જેલમાં જવાનું આવે તો ક્યાંક આમ આદમી પાર્ટીએ જે વર્ચસ્વ બનાવ્યું છે તૂટી નહીં જાય? જે કાચનો ગ્લાસનો કેસ છે એ પણ સતત એ ખોટું જ છે
અને એનું કંઈ પ્રૂફ હમણાં સુધી મળ્યું નથી. અને બીજા પણ કેસ, આ જે જંગલ ખાતાનું કેસ છે એ પણ ખોટી રીતે આખી રચેલી પ્રક્રિયા છે. સ્વાભાવિક છે અને બધાને ખબર જ છે, તમે જજમેન્ટ જે વાંચો એમાં કેટલા ખોટી રીતે જેના પ્રૂફ નથી એના વિરુદ્ધમાં ચેતરભાઈના જે સજા આપી છે. તો આ લીગલ પ્રોસેસ છે, અમને પણ ખબર છે, એટલે અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવા તૈયાર છે. અને જનતા પણ ચેતરભાઈના સમર્થનમાં ડેડાપાડા આવી છે અને અમે ચેતરભાઈના સમર્થનમાં ચોક્કસ અને એમના પરિવાર જોડે છે. અમે નર્મદા જિલ્લા પંચાયત જીતવામાં આવી, અનેક એવી તાલુકા પંચાયત છે એ પણ આમ આદમી પાર્ટીએ કબજે કરી. ચૈતર વસાવા એકલા હાથે મહેનત કરી એવું કહી શકાય. તમે બધા એમની સાથે હતા. જે મોવડી મંડળ છે એમની સાથે એટલું બધું દેડિયાપાડા કે આજુબાજુના વિસ્તારમાં નહોતું, પરંતુ ચૈતર વસાવા છે, તમે છો, નિરંજન વસાવા, પિયુષ પટેલ, આ બધા એક જૂથ થઈ અને બધા લડ્યા. ક્યાંક આપણે પણ જોયું કે ભારતીય જનતા પાર્ટીએ અમુક એવા ગતકડા કર્યા કે જેના કારણે આમ આદમી પાર્ટીની જે તાલુકા પંચાયત છે બનતા રહી ગઈ. એમને લઈને શું કહેવું છે? બધા આખી ટીમ આમ આદમી પાર્ટીની ગુજરાતમાં મળીને લડી છે. બધાને પોતપોતાના વિસ્તાર અને એરિયા સોંપવામાં આવ્યું હતું. અમારું અહીંયા એક સંગઠન છે, તો એ સંગઠન મળીને કામ કર્યું છે. તો અને ચેતરભાઈની મહેનત જે આદિવાસી પટ્ટો છે એમાં ખૂબ સરસ હતી. અને જે પણ ષડયંત્ર ભાજપે રચી છે, જનતા આવતી ચૂંટણીમાં એમને ચોક્કસથી જવાબ આપશે. પણ આવતી ચૂંટણીમાં એવી કઈ ગેરંટી છે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં જશે અને આદિવાસી જે લોકો છે એમના માટે લડતા રહેશે? ચેતરભાઈને અગર ભાજપમાં જવું હોત તો એ ક્યાં ન જતા રહેતા. એમને તો બધી ઓફરો હાઈ છે, તમને પણ ખબર હતી. પણ એ ટીકી રહ્યા છે, એમનું એ મક્કમ છે, એ સમાજ જોડે ગદ્દારી નહીં કરે એ અમને પૂર્ણ વિશ્વાસ છે. અને અમે એટલે ચેતરભાઈ અમારા એક ઉભરીને એક નેતા આવ્યા છે, એ યુવા છે, તો એક બહુ સરસ એક સંગઠન બને છે. અને ખોટી રીતે આદિવાસીઓની અવાજ દબાવવા માટે એટલે ચેતરભાઈને ભાજપ વારાઘડી ટાર્ગેટ કરે છે, એમને ઉકસાવવામાં આવે છે અને ખોટા કેસીસ કરે છે. એટલે એના વિરુદ્ધમાં, ભાજપના વિરુદ્ધમાં અમે ચોક્કસથી લડત આપીશું અને અમે ચેતરભાઈના સમર્થનમાં આજે ડેડાપાડા આવ્યા છે. આવતીકાલે જન સમર્થન સભાનું આયોજન છે. અહીંયા કયા એવા નેતા છે કે જે આવવાના છે અને માંગ શું રહેવાની છે? જન સમર્થન ચેતરભાઈ માટે છે. અહીંયા કોઈ નેતા નથી. અહીંયા સમાજ જે આવવા માંગે છે બધા માટે ખુલ્લું છે. તો જે આ લડતમાં જોડાવા માંગે છે અને ખોટી રાજનીતિ જે આ ભાજપ સરકાર રમે છે અને એમના જે પણ સરકારી અધિકારીઓને થકી આજે ચેતરભાઈને હેરાન કરવામાં આવે છે અને બીજા પણ ખાસા કાર્યકર્તા છે જેમને હેરાન કરવામાં આવે છે. તો આ કોઈ પોલિટિકલ નથી, આ નોન પોલિટિકલ પ્રોગ્રામ છે. અને આખું સમાજ જે પણ ચેતરભાઈના સમર્થનમાં આવવા માંગે છે, કાલે અમે ભેગા થઈશું. જે પ્રમાણે અવારનવાર આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, ધારાસભ્યો છે, તે આરોપ લગાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં ચૈતર વસાવા નથી જોડાઈ રહ્યા, એટલા માટે થઈને જૂના કેસો ખોલવામાં આવી રહ્યા છે, તેને સજા આપવામાં આવી રહી છે. પરંતુ હવે આદિવાસીઓ ક્યાંક લડી લેવાના મૂડમાં છે. ચૈતર વસાવા જેલમાં છે તો ચૈતર વસાવા બીજા જમીન પર પેદા કરવાની અને ઉભા કરવાની એક વાત કરી રહ્યા છે કે એક ચૈતર વસાવાને તમે જેલમાં બંધ કરી શકશો, તેનો અવાજ તમે દબાવી શકશો. બીજા ચૈતર વસાવા છે જન્મ લેશે અને ઉગશે અને એવું જ કામગીરી કરશે તો તમે તેનું શું કરી શકશો? ઘણા બધા સવાલો ત્યારે ચર્ચાઈ રહ્યા છે. ત્યારે તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.